છે, જ્યાં યુવાનો અને સૈનિકો સાથે મળીને દેશની સુરક્ષા અને તહેવારોનો આનંદ એક સાથે માણી રહ્યા છે। સરકારી કચેરીઓમાં સફેદ કોલર ભ્રષ્ટાચાર કરનારાઓ પર એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક મોટો સપાટો બોલાવ્યો છે। અડાજણ સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરી 8માં ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારી મહેશકુમાર રણજીતસિંહ પરમારને એસીબીએ 2,50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો। આરોપી મહેશ પરમાર, જેનો માસિક પગાર આશરે 80,000 છે, તેણે જમીનના દસ્તાવેજ પર કોઈ પણ વાંધો કાઢ્યા વિના તેને ક્લિયર કરી આપવાના બદલામાં આ મોટી રકમની લાંચ માંગી હતી। મહેશ પરમાર છેલ્લા 27 વર્ષથી સરકારી નોકરીમાં છે, ત્યારે તેના આ પગારદાર જીવનમાં લાંચ દ્વારા કેટલી અપ્રમાણસર મિલકત વસાવી હશે તેની તપાસ હવે એસીબી માટે મુખ્ય કેન્દ્ર બની છે। ફરિયાદીએ અડાજણમાં ખેતીની જમીન ખરીદી હતી અને કાયદા મુજબ તમામ ફી ભરીને દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી। દસ્તાવેજોમાં કાયદેસરનો કોઈ વાંધો ન હોવા છતાં સબ રજિસ્ટ્રાર કચેરીના આ કર્મચારીએ ઓર્ડર પસાર કરવાના બદલામાં ફરિયાદી પાસે 3 લાખની લાંચની માંગણી કરી। આરોપીનો માસિક પગાર 80,000 હોવા છતાં એક જ કામ માટે તેના પગારના 3 ગણાથી પણ વધુ રકમની લાંચ માંગી હતી। રકઝકના અંતે 2,50,000માં સમાધાન થયું હતું। લાંચ આપવા ન માંગતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા પીઆઈ આર.કે. સોલંકી સુરત ગ્રામ્ય એસીબીની ટીમે છટકું ગોઠવ્યું। તારીખ 4 ઓક્ટોબર 2025ના રોજ મહેશ પરમાર ફરિયાદી પાસેથી તેની ઓફિસમાં જ 2,50,000ની રોકડ લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો। આરોપી મહેશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધીને એસીબીએ આગામી તપાસની દિશા સ્પષ્ટ કરી દીધી છે। 5 ઓક્ટોબર 2025ના રોજ કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે। આ રિમાન્ડ દરમિયાન એસીબી મુખ્યત્વે આરોપીની નાણાકીય પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે। 80,000ના પગાર પર રહેલા મહેશ પરમારે 27 વર્ષની નોકરી દરમિયાન કેટલી સ્થાવર અને જંગમ મિલકતો વસાવી છે તેની વિગતવાર તપાસ કરવામાં આવશે। એસીબીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના અસીલ એ જમીન ખરીદવાના હતા। એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું। એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપી મહેશ કુમાર રણજીતસિંહ પરમાર, જેઓ સબ રજિસ્ટ્રાર સુરત 8 અડાજણ ફરજ બજાવે છે, તેઓએ પ્રથમ 3 લાખની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન 2.5 લાખ રૂપિયા એમણે રકઝકના અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે। તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ છે। આક્ષેપિત મહેશકુમારની સેલરી 80,000 રૂપિયા હતી અને જેઓ ક્લાર્કથી ભરતી થઈ અને સબ રજિસ્ટ્રાર સુધી પહોંચેલા છે તેઓની ફરજનો સમય લગભગ 27 વર્ષ જેટલો થાય છે। લાંચની રકમ અને અન્ય ગેરકાયદેસર વ્યવહારોના પુરાવા મેળવવા માટે તેના ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે। અગાઉ કેટલા લોકો પાસેથી અને કેટલી રકમની લાંચ માંગી છે તે અંગે પુરાવા અને માહિતી એકત્ર કરીને લાંચના ધંધાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરાશે। સુરત શહેરમાં નશીલા પદાર્થો